નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરના જન્મદિવસે ગંગાજળની ભેટ આપવા હરિદ્વારથી મુંબઈ જવા પગપાળા યાત્રાએ નીકળેલ જસવીરસિંહ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવી પહોંચ્યા। માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરના જન્મદિવસે ગંગાજળની ભેટ આપવા હરિદ્વારથી મુંબઈ જવા પગપાળા યાત્રાએ નીકળેલ જસવીરસિંહ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવી પહોંચ્યા। ફિલ્મ જગતની હસ્તી હોય કે પછી ક્રિકેટ જગતની તેમના ચાહકોની સંખ્યા લાખો કરોડોમાં હોય છે। હરિયાણાના અમરગઢ ખાતે રહેતા જસવીરસિંહ માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરના બહુ મોટા ચાહક છે અને આગામી 24 એપ્રિલના રોજ માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મદિવસ હોય તેઓએ કંઈક અલગ રીતે જન્મદિવસની શુભકામનાને ગંગાજળની ભેટ આપવા 1587 કિલોમીટરની હરિદ્વારથી મુંબઈ સુધીની પદયાત્રા આરંભી છે। હરિયાણાથી શરૂ થયેલી તેમની પગપાળા યાત્રા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં હાલોલથી એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યું। તેની વ્યવસ્થા હોટલના માલિક રજનીશ યાદવ દ્વારા કરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે મંડીમાં ટ્રકોમાં સામાન મૂકવાની મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરના બહુ મોટા ચાહક જસવિંદરસિંહે સચિન તેંડુલકર પોતાને મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।